જિગ્નેશ મેવાણી મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। કચ્છમાં જિગ્નેશ મેવાણીની કોન્ફરન્સને અવળા પાટે ચડાવવા માટે ખોટી ફરિયાદ કરાઈ, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર શક્તિસિંહે પ્રહાર કરતા કહ્યું કે આઈબી રાજકીય નેતાઓની જાસૂસી માટે નથી તથા ભાજપની સરકાર અમારી પ્રેસ કોન્ફરન્સમાં આઈબીને શું કામ માટે રાખ્યા હતા। વધુમાં તેમણે જણાવ્યું કે સત્તાઓ આવે અને જાય, પરંતુ સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ। પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, એક જાગૃત દલિત નેતા જે હંમેશા લોક પ્રશ્નો માટે લડતા હોય છે, એવા જિગ્નેશભાઈ મેવાણીની ગઈકાલે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી। આ પ્રેસ કોન્ફરન્સને અવળા પાટે ચડાવી દેવા માટે સરકારના ઈશારે સંપૂર્ણપણે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી। મારો પહેલો સવાલ એ છે કે આઈબી જે છે, ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ છે, એનું કામ રાજકીય નેતાઓની જાસૂસીનું નથી। એમણે આંતરિક સુરક્ષાની ચિંતા કરવી જોઈએ। રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ આવે છે, દારૂ વેચાય છે, રોજ ગુનાઓ બને છે, એના બદલે રાજકીય નેતાઓની જાસૂસી માટે આ ભાજપની સરકાર અમારી પ્રેસ કોન્ફરન્સમાં, કાર્યકારી અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સમાં શું કામ હતું આઈબીનું? શું આ કોઈ આતંકવાદી માટેની પ્રેસ કોન્ફરન્સ હતી? ન જવું જોઈએ। અને ગયા પછી સંપૂર્ણ ખોટો કેસ કરવાનો? સંપૂર્ણ વિડીયો અને હકીકત જોઈએ તો કોઈ ગુનો બન્યો જ નથી, બની શકે એવી ઘટના જ નથી। અકસ્માતે પોતે જાળવણી રાખીને એને ખુરશી ક્યાંક આડીઅવળી થઈને બેસીને પટકાય અને પછી એક એવી વ્યક્તિ, ભાઈ શ્રી હરેશભાઈ શિવજીભાઈ આહિર, એક યુવા જાગૃત આહિર સમાજનો યુવાન, જેણે હંમેશા લોક પ્રશ્નો માટે લડત ચલાવી, આ એ જ એચએસ આહિર છે જેણે કચ્છના મીઠાના અગરો ખૂબ ગેરકાયદેસર રીતે મોટા પાયે અપાયા છે, અને એમાં હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રીનું ઇન્વોલ્વમેન્ટ છે, આવી વાત કરી હતી। એટલે શું તમારે કેસ કરી દેવાનો છે એના સામે? મહેસાણાના વિજાપુરના ટેચાવા ગામે સાબરમતી